webinar on M2M Toys Innovation under the SSIP cell Government Polytechnic Jamnagar. What is the meaning of M2M? Mind to market. Sir, it is audible? બોરસણિયા સર વોઇસ આવે છે? Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે આવે ઓકે. તો રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ શ્રી ઝાલા સાહેબ, સર્વે ફેકલ્ટી મિત્રો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે એસએસઆઈપી સેલ ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર અંતર્ગત માઇન્ડ ટુ માર્કેટ ટોય ઇનોવેશન એમ ટોય ઇનોવેશન ચેલેન્જીસ ઉપર એક વેબિનારનું આયોજન કરેલ છે. તો આ વેબિનારમાં હું થવા બદલ પ્લીઝ silent, mute your mics, please mute your mics. So please mute. હું જોડાય તો દેખાશ. સર વોઇસ આવે છે? હાલો હાલો. યસ સર આવે છે. હાજી સર આવી છે. ઓકે ઓકે, બધા માઇક ઓફ રાખજો. હા, તો ઓકે જે આપણે માઇન્ડ ટુ માર્કેટ ટોયસ ઇનોવેશન ચેલેન્જીસ આઈ હબ ગુજરાત દ્વારા આયોજિત એક વેબિનારમાં આપણે જોડાયેલા છીએ. તો આ વેબિનાર બેઝિકલી આત્મનિર્ભર ભારતની જે એમ છે, ગોલ છે કે આપણે પોતાનું જ ઇનોવેશન અને પોતાની જ પ્રોડક્ટનો યુઝ કરીએ અને આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એને કંઈક ઇનોવેશન માટે મોટિવેશન અને સાચી દિશા અને માર્ગદર્શન મળે એના માટે આપણે આયોજિત કરેલ છે. તો આ વેબિનાર અંતર્ગત હું સંસ્થાના આચાર્ય શ્રી ઝાલા સાહેબને વિનંતી કરીશ કે પોતાના શબ્દોથી વિદ્યાર્થીઓને મોટિવેશન આપે. સર ઝાલા સર પ્લીઝ. હેલો. યસ સર. Yes, sir. હા, આપણા આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝર તેજવાણી સાહેબ, બોરસણિયા સાહેબ અને વેગડ સાહેબ, આપનો આ કાર્યક્રમ આયોજન કરવા બદલ ખૂબ ધન્યવાદ. આ સાથે આ કાર્યક્રમમાં હાજર રહેલા વાલા વિદ્યાર્થીઓ જેની સંખ્યા 290 પહોંચી ગઈ છે, તો આ વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ખૂબ અભિનંદન અને એમાંથી કંઈક શીખી ને એમનો વ્યક્તિગત વિકાસ થાય એ માટેની શુભેચ્છાઓ આપું છું. આ કાર્યક્રમ જે છે એ સરકારની માઇન્ડ ટુ માર્કેટની જે સ્કીમ છે એ સ્કીમ અંતર્ગત આપણે રાખવામાં આવેલું છે. એમાં વિદ્યાર્થીઓ પાસે જે કોઈ ક્રિએટિવ ઇનોવેટિવ આઈડિયાઝ હોય એ આઈડિયાઝને માર્કેટ સુધી પહોંચાડવા
અને એ માટે જનજાગૃતિ લાવવી, વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહનું નિર્માણ કરવું, એ હેતુ આમાં રહેલો છે. તો આ સરસ મજાનો કાર્યક્રમ જે છે એમાં રાજદીપ બોરસણિયા સાહેબ જે છે એ આપણને માર્ગદર્શન આપવાના છે. તો હું પણ એને સાંભળીશ અને દરેક વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે આ કાર્યક્રમનો પૂરેપૂરો લાભ લઈ અને પોતાનો વિકાસ કરે. તો આ સાથે વેગડ સાહેબ હું પૂરું કરું છું મારું વક્તવ્ય. Okay, sir. Thank you, Jala sir. Now, I would request Borsania sir to guide us regarding Mind to Market Toys Innovation Challenges. Sir, please, Borsania હેલો sir. સ્ટુડન્ટ્સ. હેલો સર હેલો હેલો સર. વેગડ સાહેબ, અવાજ સંભળાય છે મારો વ્યવસ્થિત? હા sir, voice હા આવે છે, સર. આવે છે. Yes. ઓકે, હા સર આવે તો છે. હા ઓકે, તો હવે આખી પ્રેઝન્ટેશન દરમિયાન બધા મ્યુટેડ જ રાખજો માઇક, એટલે તમને જ ડિસ્ટર્બન્સ ઓછું આવે. અને ફાસ્ટ પ્રેઝન્ટેશન છે, વધીને અડધી કલાક 35 મિનિટ જેવું થશે, એટલે એટલું લાંબુ કઈ છે નહીં અને ઇન્ફોર્મેશન ફૂલ ભરેલી છે. બરાબર છે, એટલે આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ જ કરીએ. ઓકે, હવે આજનો જે વિષય છે આપણો એ છે M2M ટોય ઇનોવેશન ચેલેન્જ. બરાબર, M2M ફૂલ ફોર્મ થશે માઇન્ડ ટુ માર્કેટ. બરાબર છે, ગવર્મેન્ટ છે અત્યારે સ્ટાર્ટઅપની પાછળ ઘણો ખર્ચો કરે છે, પોતાનું ઘણું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપ માટે હવે ગુજરાત ગવર્મેન્ટ ખાસ પુશ કરે છે. કારણ કે એમને ખબર છે કે સ્ટાર્ટઅપ કાંઈ કરવા હોય કોઈ વ્યક્તિને તો રૂપિયાની, રિસોર્સની, મેન્ટરિંગની, ગાઈડન્સની ઘણી જરૂર પડે છે. બરાબર છે, હવે તમે તમારા ખર્ચે આ બધી વસ્તુ કરો તો શક્ય હોતું નથી કે તમે કરી શકો. એટલીસ્ટ આપણે જો હોશિયાર વિદ્યાર્થી હોઈએ તો જોબ મૂકીને આવી વસ્તુ તો કરવી અશક્ય જેવું જ થઈ જાય આપણા માટે, કારણ કે ફેમિલી તરફથી પણ એટલો સપોર્ટ ના મળે અને આપણામાં ખૂબ જ હિંમત જોઈએ, અને સપોર્ટ ના હોય ત્યારે ખૂબ જ અઘરું થઈ જાય. એટલે સરકાર આવી રીતે ઘણા બધા ઇનોવેશનના ચેલેન્જ લાવે છે, હેકેથોનની કોમ્પિટિશન લાવે છે, અને સ્ટાર્ટઅપને ડાયરેક્ટલી કોલેજ થ્રુ ફંડિંગ આપે છે. કોલેજ તમારી છે એમાં જો SSIP નું સેન્ટર ના હોય, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનું, તો ડાયરેક્ટલી ગાંધીનગર સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ કરીને કોમ્પિટિશન ચાલે છે, એમાં તમારો આઈડિયા રજૂ કરો તોય રૂપિયા આપે છે. એટલે એ રૂપિયા જે છે એ પ્રોટોટાઇપ માટે જ છે, પણ એનાથી જે પુશ મળ્યો એમ કરીને સરકાર અત્યારે ફૂલ એમાં ફાઇનાન્શિયલ અને બીજા પ્રકારનો પણ સપોર્ટ હવે આપે છે, મેન્ટરિંગ, ટેકનિકલ, બીજું કાંઈ પણ તમારે સુવિધા જોઈએ, સર્વિસ, તો એ બધું વ્યવસ્થા કરવાની સરકાર ફૂલ ટ્રાય કરે છે. ધીમે ધીમે થાય છે પણ કોન્ક્રીટ લેવલે થાય છે. હવે એમાંનું એક આપણે કહીએ સારું સ્ટેપ તો એ છે કે આઈહબ કરીને એક સંસ્થા બનાવેલી છે. એમાંથી સરકારની કેવી લિમિટેશન હોય છે અમુક પ્રકારની, અમુક વિદ્યાર્થીઓએ SSIP-માં આપણે ત્યાં પ્રોજેક્ટ મૂકેલા છે અને એ લોકોએ ખરીદ પ્રક્રિયામાંથી પાસ થયેલા છે. તો એ લોકોને ખબર છે કે સરકારી ખરીદ પ્રક્રિયા થોડીક સ્લો હોય છે. એ સિવાય પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ હોય છે કે જેના લીધે કામ કરવું થોડુંક અઘરું થઈ જાય. માઇક બંધ રાખજો. ઓકે, તો એ પ્રોબ્લેમના લીધે સરકારે એક કંપની બનાવેલી છે. માઇક બંધ થઈ ગયું. રાજદીપ સર, અવાજ નથી આવતો તમારો. ઓકે, હવે અવાજ આવતો હશે. ઓકે, તો આપણે વાત કરતા હતા M2M ઇનોવેશન ચેલેન્જની. તો M2M ઇનોવેશન ચેલેન્જ છે એ આઈહબ કરીને સરકારની નીચે એક કંપની બનેલી છે. એ કંપની દ્વારા આ ઇનોવેશનનો ચેલેન્જ સ્ટાર્ટ કરવામાં આવેલો છે. એના વિશે એક સ્લાઇડ છે, આપણે ડિટેલમાં ત્યારે વાત કરશું. એની બેકગ્રાઉન્ડ શું છે આ ઇનોવેશન ચેલેન્જનું, તો કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી છે એમણે એમની પિરિયોડિકલી સરકાર દ્વારા એક પોડકાસ્ટ જેવું કરવામાં આવે છે કે એમાં એ પબ્લિક માટે સ્પીચ આપતા હોય છે.
તો એમાં એમણે આ એક આઈડિયા આપેલો હતો કે ટોયઝ અને ગેમ્સ છે એની ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે, 7 લાખ કરોડ નું ગ્લોબલ એસ્ટિમેટેડ બજેટ છે, બરાબર, જેમાં રમકડા આવી જાય અને મોબાઈલમાં ગેમ રમતા હોય એ પણ આવી જાય, અને બીજી ગેમ માઇન્ડ ડેવલપમેન્ટની આવે છે એ પણ આવી જાય. ટોટલ 7 લાખ કરોડનું બજેટ છે, જે ઘણું મોટું કહેવાય, બરાબર છે. તો એમાં આપણા દેશ તરફથી પહેલા થોડુંક પાર્ટિસિપેશન હતું કે ભાઈ આપણા દેશના રમકડા આવતા, પણ હમણાંથી આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગમે ત્યાં રમકડા તમે લેવા જાઓ તો ચાઇનાના જ મળે છે, બરાબર. જે ગેમ્સ તમે લેવા જાઓ તો પણ ચાઇનાની જ મળે છે, બધે ભાવ સરખા હોય છે. એનું કારણ એ છે કે આપણે કોઈ બનાવતા જ નથી, બહારથી જ આવે છે, બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને ભાવ એના ખૂબ ઓછા હોય છે, બરાબર છે. એટલે આપણી ઇન્ડસ્ટ્રી સાવ પડી ભાંગી છે. સરકાર એની રીતે પોલિટિકલી ટ્રાય કરે છે કે ચાઇનાની વસ્તુ અહીંયા ઓછી આવે, ઇમ્પોર્ટ ડ્યુટી ઠેકાડીને જે બધી વસ્તુ આવે છે એ, બરાબર છે. પણ એ વસ્તુ બંધ થાય ત્યારે એ વસ્તુ આપણે ત્યાં બને તો લોકોને પ્રોબ્લેમ ના થાય, બરાબર છે. એટલે રમકડા પહેલા તો ચાઇનાની વસ્તુ બંધ થાય એટલે બંધ થશે. હવે રમકડા વગર તો રહેવાતું નથી. નાના બાળકોને ડેવલપમેન્ટ માટે રમકડા રમવા માટે એ બધા કારણથી જોઈએ, બરાબર છે. તો હવે આપણે ત્યાં એ વસ્તુ બને તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય કે ભાઈ જે રમકડા ચાઇનાથી આવતા બંધ થયા તો એ આપણે બનાવીએ. એ સિવાય એ પ્રોબ્લેમ સોલ્વ કરવા સિવાય પણ એ બીજી વસ્તુ છે કે ભાઈ અમુક લોકોના બિઝનેસ એ રમકડાથી ચાલશે અને એના નીચે બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે. તો એના માટે એમણે કોલ કરેલો છે કે ભાઈ બધા લોકો આમાં જંપ લાવો, બરાબર છે. આનું માર્કેટ હવે અમે લોકોએ પોલિટિકલી ઓપન કરી દીધું છે, હવે ટેકનિકલી તમારે એ એક્સપ્લોર કરવાનું છે આગળ, બરાબર છે. તો એના અવેરનેસ માટે અને એના એક્ઝિક્યુશન માટે આઈ હબ કરીને જે સંસ્થા છે જેની વાત મેં હમણાં કરી, એમણે માઇન્ડ ટુ માર્કેટ એમનો એક અલગ પ્રોગ્રામ છે. એની નીચે ઘણા બધા અલગ અલગ ટાઈપના ઇનિશિયેટિવ્સ ચાલે છે માઇન્ડ ટુ માર્કેટમાં. તો એમાંનું એક ઇનિશિયેટિવ એ લોકોએ ટોયનું પણ એડ કરી દીધું કે ભાઈ ટોય ઇનોવેશન ચેલેન્જ આપણે ઓપન કરીએ, બરાબર છે. તો એ આનું બેકગ્રાઉન્ડ છે. તમારે લિંક જોવી હોય તો પ્રેઝન્ટેશન પછી તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો છો, iHubgujarat.in / M2M અને એની પછી / કરીને ટોય, એટલે સીધું ઈ લિંક ખોલશે તમારે આ કોમ્પિટિશન, બરાબર છે. હવે iHub વિશે વાત કરતા હતા આપણે. iHub છે મેં તમને કીધું એ પ્રમાણે ગવર્મેન્ટે એક અલગથી કંપની બનાવેલી છે, બરાબર છે, કે જેને ગવર્મેન્ટના રૂલ લાગુ નથી પડતા. તો એ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ કાર્ય એ ઝડપથી કરી શકે છે. એને ગવર્મેન્ટના ખરીદ પ્રક્રિયાના બધા નિયમો છે એમાંથી પાસ થવું નથી પડતું, બરાબર છે. તો બધું કામકાજ જે લોકો વિચારે એ પ્રાઇવેટ કંપની જે ઝડપે કરે એ ઝડપે iHub વાળા કરી શકે છે, બરાબર છે. તો iHubમાં આપણને શું ફેસિલિટી મળે છે એના વિશે અહીંયા શોર્ટમાં થોડુંક લખેલું છે. એક તો એનો એમ છે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમને ગુજરાતમાં પુશ કરવાનું, બરાબર છે. 15,000 સ્ક્વેર મીટરનો જે એરિયા છે એમને સરકારે આપેલો છે, બરાબર છે. એમાં શું શું કરે છે, સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે એ જગ્યા આપશે. તમે ત્યાં સ્ટાર્ટઅપ રજીસ્ટર કરાવો, તમારો આઈડિયા સિલેક્ટ થાય તો તમને એક રૂમ જેટલી જગ્યા આપે કે જેમાં તમે વર્ક કરી શકો, બરાબર છે. કો વર્કિંગ સ્પેસ જોતું હોય કે જ્યાં બીજા સ્ટાર્ટઅપ વાળા વર્ક કરતા હોય તમારે બાજુમાં વર્ક કરવું હોય તો એ રીતે પણ તમને જગ્યા આપશે. તો એમાં તમારા આઈડિયાનો એક્સચેન્જ તમે બીજા સ્ટાર્ટઅપ કરતા હોય એવા ઇન્ટેલિજન્ટ લોકો સાથે કરી શકો. તમને ક્યારેક હેલ્પ થાય ને તમારે ક્યારેક બીજાને હેલ્પ કરવાની હોય, બરાબર છે. એ રીતે ઇકોસિસ્ટમ ચાલે, બરાબર છે. એવું ન હોય કે આપણે સિક્રેટ બીજાને કહી દઈએ, પણ સામાન્ય વાતચીત તો કરી શકાય કે જેમાં આપણી યુએસપી હોય, સિક્રેટ વસ્તુ હોય એ જણાય નહીં પણ આપણે તોય વાતચીત કરીએ, બરાબર છે. તો એ કોવર્કિંગ સ્પેસમાં પોસિબલ થાય, બધા સાથે વર્ક કરતા હોય. એક રૂમ જેવું ન હોય પણ એક મોટા હોલ જેવું હોય જ્યાં બધાને કોમ્પ્યુટર ને વધારાની ફેસિલિટી આપી દીધી હોય, બરાબર છે. એ સિવાય શું કરે છે, તમને મેન્ટરિંગનો સપોર્ટ આપે છે, તમારે પેટર્ન રજીસ્ટર કરવી હોય તો સપોર્ટ આપે. પછી ત્યાં iHubના જે સંચાલકો છે એ બધા મોટી મોટી કંપનીના સીઈઓ છે, પ્રાઇવેટ કંપનીઝના અલગ અલગ સંસ્થાના સીઈઓ છે, બરાબર છે. એ બધા ભેગા થઈને આનું સંચાલન કરે છે. તો તમને એક નેટવર્કિંગનું પ્લેટફોર્મ મળી રહે. તમે કંઈક બનાવો તો એ બધાને ખબર પડે તો એ પોતાની રીતે એનું માર્કેટિંગ થોડુંક કરવામાં તમને સપોર્ટ આપે, બરાબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એ તો વાત કરી, તમને જગ્યા આપે છે, ઓકે. તો આ બધી એક્ટિવિટીઝ છે iHubની, બરાબર છે. તમને એટલા માટે iHub વિશે જણાવું છું કે તમે એની બીજી સર્વિસ પણ એક્સપ્લોર કરો અને એમાંથી તમને લાભ થતું હોય
તો એવું કાંઈ તમે એની વેબસાઇટમાં જઈને જોવો, બરાબર છે. કારણ કે ભણીને સીધી જોબ જ કરવી એવું જરૂરી નથી. હવેના લોકો 3-4 વર્ષ ભણી ગયા પછી પણ વચ્ચે ગેપ રાખતા હોય છે, બરાબર છે. તો એમાં ગવર્મેન્ટની બધી અલગ અલગ પરીક્ષાની તૈયારી કરે, બીજી ગવર્મેન્ટ જેવી બીજી સંસ્થાની પરીક્ષાની તૈયારી કરે, એવું કરતા હોય છે. તો આપણે સ્ટાર્ટઅપનો પણ વિચાર હોય તો આપણે એ વસ્તુ કરી શકાય, બરાબર છે. 2-3 વર્ષ તો તમારે નહીં આપવા પડે, કદાચ 1-1.5 વર્ષમાં તમને ખબર પડી જશે કે આપણાથી એ વસ્તુ થાય એમ છે કે નહીં, ગવર્મેન્ટના સપોર્ટ સાથે, બરાબર. જાતે કાંઈ કરવાનું નથી, આપણા રૂપિયા નથી નાખવાના. ઓકે, તો આ જે કોમ્પિટિશન છે એમાં તમારે મેઇન રમકડા બનાવવાના છે. રમકડા બનાવવું એક આર્ટિસ્ટિક વસ્તુ છે, બરાબર છે. પણ ચેલેન્જનું જે નામ આપ્યું છે ધેટ ઇઝ ટોયઝ ઇનોવેશન ચેલેન્જ, બરાબર છે. ટોયઝ ઇનોવેશન ચેલેન્જ જે છે એટલે એમાં તમારે ઇનોવેટિવ રમકડા બનાવવાના છે, એવું સાદી ભાષામાં કહી શકાય, બરાબર છે. તો થોડુંક કંઈક ઇન્ટેલિજન્ટ વર્ક આપણે રમકડા બનાવતી વખતે કરવાનું છે, બરાબર છે. કે ખૂબ જ સસ્તા ભાવે કંઈક તમે રમકડું બનાવ્યું, બરાબર, એ ઇન્ટેલિજન્ટ કામ કહેવાય, બરાબર છે. કે પછી રમકડાનો ઉપયોગ કરો તો કંઈક બુદ્ધિનો વિકાસ થતો હોય, બરાબર છે. તો એ કંઈક ઇનોવેટિવ કહેવાય, બરાબર છે. એક્ઝામ્પલ્સ હું તમને હમણાં જ બતાવીશ. હવે અહીંયા જે બધા તમને આ રીતના સ્ક્વેર્સ દેખાય છે, તો એ બધા જે છે એ તમને ડોમેન્સ આપેલા છે વેબસાઇટ ઉપર, એનો વેબસાઇટનો સ્ક્રીનશોટ જ છે આ, બરાબર છે. તો એ બધા ડોમેનમાં તમે રમકડા બનાવી શકો છો, ટોયસ બનાવી શકો છો, બરાબર છે. હવે આપણને આ બધાને વાંચીને એમ થાય કે ભાઈ આ તો કંઈક વિચિત્ર છે, આવું મારાથી ન થાય, પણ થઈ શકે એના ફોટોગ્રાફ સહિત હમણાં તમને હું બતાવીશ. પેલા વાંચી લઈએ કેટેગરી શું છે. પહેલું છે કલ્ટિવેટિંગ વેલ્યુઝ થ્રુ ટોયસ, બરાબર છે. ચાલો આ ટોપિક થોડોક વિચાર માગી લેવો છે. સેકન્ડ છે ક્રિએટ ટોયસ ધેટ પ્રમોટ ફિઝિકલ ફિટનેસ એન્ડ હોલિસ્ટિક પર્સનાલિટી ડેવલપમેન્ટ. આમાંય થોડોક વિચાર તમારે કરવો પડે. એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ ઇક્વિપમેન્ટ ટોયસ, બરાબર છે. એગ્રીકલ્ચરમાં શું આવે? ટ્રેક્ટર આવે, એની પાછળનું ટ્રેલર આવે, ફાર્મિંગ ઇક્વિપમેન્ટ બીજા ઘણા બધા જાતના આવે ખેતીના, બરાબર. જે લોકો ખેતીથી સંકળાયેલા હશે એ લોકોને વધારે ખબર હશે મારા કરતા, બરાબર છે. તો એના રમકડા બનાવવાના છે, બરાબર છે. પછી છે ટીચિંગ ઓર લર્નિંગ યોગા થ્રુ ટોયસ, બરાબર છે. ટોયસ જે છે એ યોગાના પોઝિસ રિપ્રેઝેન્ટ કરતા હોય કે એના શીખવાડતા હોય એવું કંઈક ઇન્ટેલિજન્ટ કંઈ વર્ક થતું હોય, બરાબર છે. એવી એપ પણ બનાવી શકો, બરાબર. ટોયઝ ઇનોવેશન ચેલેન્જમાં તમે ગેમ બનાવી શકો, રમકડા બનાવી શકો જેનાથી રમે, બ્રેઇન ડેવલપમેન્ટ વાળી ગેમ બનાવી શકો, અથવા મોબાઈલની ગેમ પણ બનાવી શકો છો, બરાબર છે. એટલે કોમ્પ્યુટર આઈટી વાળા માટે પણ છે. ઓકે, પછી છે ટોયઝ ટુ નેરેટ લોકલ ફોક ટેલ્સ એન્ડ ફેબલ્સ લાઈક પંચતંત્ર. પંચતંત્રની વાર્તાઓ આવે છે, બરાબર છે. આજના જમાનામાં તમે લોકો એના થ્રુ પાસ થયા છો કે નહીં ખબર નથી, પણ એ ભણવામાં પણ આવતી પંચતંત્રની વાર્તા, અને ઇન્ફોર્મેટિવ કંઈક લર્નિંગનું પણ હોય એમાં, શીખવા જેવું કંઈક, બરાબર છે. તો એ પંચતંત્રની વાર્તા 4-5 ચિત્રમાં રિપ્રેઝેન્ટ થતી હોય કે એવું કાંઈ પણ તમે આમાં ટ્રાય કરી શકો, બરાબર છે. ઓકે, તો હવે એક્ઝામ્પલની વાત કરીએ આપણે. તો એગ્રીકલ્ચર ટોયઝ હતા, બરાબર છે. તો એ આ ટાઈપના ટોયઝ મેં હમણાં જ બજારમાં જોયા હતા, બરાબર છે. અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે છે, બરાબર છે. તો મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ હોય એના માટે કાંઈ મોટો ચેલેન્જ નથી કે આવું રમકડું એ બનાવે, બરાબર છે. આપણે પાર્ટિસિપેટ કરતી વખતે એ નથી જોવાનું કે હું જીતીશ કે નહીં, કે આમાં કાંઈ બહુ અઘરું કામ હું કરું છું કે નહીં, બરાબર છે. અઘરી વસ્તુને જ ઇનામ મળે એવું જરૂરી નથી હોતું, બરાબર છે. ફેથફુલી તમે પાર્ટિસિપેટ કરો અને કંઈક નવું બનાવો, અને એક વખત હાલો કે આવું બનાવ્યું અત્યારે ચિત્રમાં દેખાય જેવું, અને પછી તમને વિચાર આવ્યો કે ના હજી મારે આને ફેરવીને આ રીતે બનાવવું છે, બીજી રીતે, બરાબર છે. તો કંઈક સારું બની જાય, બરાબર છે. તો તમારે સ્ટાર્ટ કરવાનું છે કામ કરવાનું, બરાબર છે. મિકેનિકલ વાળા માટે કાંઈ નથી, આમાં બેન્ડિંગ, કટિંગ, વેલ્ડિંગ એવું છે, બરાબર છે. ઓકે, જો આ બીજું જ એક્ઝામ્પલ છે એનું, બરાબર છે. આ ટાઈપના ટોયઝ મળે છે અત્યારે બજારમાં, અને સારા સારા ભાવે વેચાય છે. આના ભાવ મેં પૂછ્યા હતા, 400 થી 800 રૂપિયા આ ટોયઝના પબ્લિક આપે છે અત્યારે, બરાબર છે. પ્રોડક્શન કોસ્ટ કદાચ એની કાઢો ને તો અડધી કે એથી ઓછી હશે, બરાબર છે. હજી આ જો આ બીજા ટોયઝ છે એવા. હા, જો ફાર્મિંગ ઇક્વિપમેન્ટ છે આ,
બરાબર છે. તો આ ફાર્મિંગ ની વાત થઈ. સેકન્ડ કેટેગરી પછી આવે છે ધેટ ઇઝ લેઝર કટ ટોયસ. બરાબર છે. તમે કોમ્પ્યુટરમાં વર્ક કરતા હોય, બરાબર છે, તો ગ્રાફિક્સના સોફ્ટવેર કોમ્પ્યુટરમાં આવે, એમાં તમે ગ્રાફિક્સના અલગ અલગ શેપ બનાવી શકો. તો એ શેપને તમે લેઝરથી પછી કટ કરાવડાવી શકો. બરાબર છે. દરેક સિટીમાં લેઝર કટિંગ વાળા ઇન્ડસ્ટ્રીયલ સાઇડ કોક ને કોક હોય જ છે કે જે તમને લેઝર કટિંગ કરી આપે. અલગ અલગ મટીરિયલમાં લેઝર કટિંગ થાય. ફાઈબરના ગ્લાસ આવે, અલગ અલગ ટ્રાન્સપરન્ટ, સેમી ટ્રાન્સપરન્ટ, કલર વાળા ફાઈબરના ગ્લાસ આવે. તમે કદાચ જોયું હોય તો દુકાનના બોર્ડ હોય છે આજકાલ ઉપસેલા હોય છે ને એની અંદર પાછળથી બેકલાઇટ થતી હોય છે. તો એ એક્રેલિક થી બનાવેલા હોય છે. દુકાનના બોર્ડ હોય છે ને, ખાસ કરીને મેડિકલ વાળા રાખતા હોય છે, રેડ કલરનું નામ લખ્યું હોય, બરાબર, અને અંદરથી લાઇટ થતી હોય. તો એ એક્રેલિક છે એ લેઝરથી કટ કરવામાં આવે છે. બરાબર છે. દરેક ગામમાં આ ટાઈપનું કામ થતું હોય એટલે અહીંયા લેઝર કટિંગ વાળો કોક હોય જ, તમારે શોધવો પડે. બરાબર છે. પછી લાકડા જેવું મટીરિયલ આવે એ કટ કરી દે લેઝરથી. બરાબર છે. પછી કાચ તમારે કટ કરવો હોય તો એની વોટર જેટ આવે છે એનાથી કટ થાય. તો કાચ પણ તમે કટ કરાવડાવી શકો. તમારે કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવવાની અને પછી કટિંગ વાળા પાસે તમારું મટીરિયલ લઈને જાઓ તો એ તમને એવી ડિઝાઇન તમારા માપમાં કટ કરીને આપે. પછી એમાં તમે કલરિંગ ને એવું બધું કરો એટલે એ તમે આ ટાઈપના ટોયસ બનાવી શકો છો. તમને એમ થાય કે હવે આ તો સાદું છે, કંઈક રમવા જેવું, બરાબર, નાના બાળકોને કદાચ મજા આવે, બરાબર છે. તો હજી એના એક્ઝામ્પલ તમને બતાવું છું. આ થોડુંક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ છે. આ સેકન્ડ સ્લાઇડ છે, એ હમણાં અપડેટ થશે તમારે. ઓકે. તો આ જેસીબી જેવું રમકડું છે કે જે આખે આખું લેઝર કટિંગ થી બનાવ્યું છે એવું કહી શકાય. લેઝર કટિંગ કરીને પછી આના વ્હીલ ને બોડી ને એ બધું છે એસેમ્બલ કરેલું છે ગ્લુ થી ચોંટાડીને. બરાબર છે. બીજું કાંઈ આમાં યુઝ કરેલું નથી. બરાબર. તો આ ટાઈપના કોમ્પ્લિકેટેડ ટોયસ પણ તમે બનાવી શકો. તમારે આખે આખું મગજમાં એક વખત વિચારવું પડે. બરાબર છે. કોમ્પ્યુટરમાં ડિઝાઇનિંગ કરતા હોય એને ફાવે, અને મિકેનિકલમાં સ્ટુડન્ટ્સ હોય કે જેને ડિઝાઇનનો સબ્જેક્ટ અલગથી આવતો હોય છે તો એ લોકો પણ આમાં વર્ક કરી શકે. આ રીતનું સ્ટ્રક્ચર તમારા મગજમાં પહેલા આવવું જોઈએ. બરાબર છે. હજી બીજા એક્ઝામ્પલ બતાવું તમને, એમ થશે કે ના આટલા સારા ટોયસ બને. બરાબર છે. આ પ્લેનની ડિઝાઇન છે, સ્ક્રીનમાં હવે અપડેટ થશે. ઓકે. આ પ્લેનની ડિઝાઇન છે, આ લેઝર કટથી બનાવેલી છે. બરાબર છે. આ તો હજી આની ઉપર કાગળ છે એ કાઢેલો નથી. એ કાગળ એક્રેલિક મટીરિયલ છે. એમાંથી ઉપર જે કાગળ છે એ કાઢી નાખો એટલે આ ચમકતું આખું રમકડું લાગે. એકદમ ગ્લોસી ફીલ આવી જાય છેલ્લે ઉપરથી કાગળ કાઢી નાખો ને એટલે. પછી હજી તમને બતાવું, આ ટ્રક બનાવ્યા છે, ટ્રેક્ટર છે, અને સ્પેસશીપ જેવું રોકેટ છે. બરાબર છે. આ લેઝર કટથી આખું ડિઝાઇન કરેલું છે. એટલે તમારું મગજ કેટલું ડેપ્થમાં વર્ક કરે છે, બરાબર છે, એની ઉપર ડિપેન્ડ કરે છે કે તમે શું બનાવી શકો, શું ના બનાવી શકો. બરાબર છે. અને આની કઈ કોસ્ટ એટલી હોતી નથી. બરાબર છે. લેઝર કટિંગ વાળા પાસે જાવ તો એનું કઈ એટલું બધું માર્જિન હોતું નથી કટિંગ કરવા માટેનું. 50 કે 100 રૂપિયા લે આવું કટિંગ કરી દેવાના. બરાબર છે. મટીરિયલના તમે જોવો તો 200 રૂપિયા કદાચ વધુમાં થાય. સાઈઝમાં તમે વધારે રાખ્યું હોય તો 200 રૂપિયા વધુમાં થાય. બરાબર છે. ઓકે. સર આમને શું કામ લાગે રમકડા? રમકડા એકચ્યુઅલી સ્ટાર્ટઅપ માટે છે. બરાબર છે. તમે આ રમકડા બનાવીને કોમ્પિટિશનમાં જીતો પછી એ રમકડા જે છે એ તમે સેલ કરી શકો, સ્ટાર્ટઅપ માટે રજીસ્ટર કરી શકો. બરાબર છે. અત્યારે કોમ્પિટિશનમાં રમકડા બનાવીને ઇનોવેટિવ કંઈક હોય એવું કંઈક રમકડું બનાવવાનું છે. કોમ્પિટિશનનો શોર્ટ ટર્મ ટાર્ગેટ એ છે. બરાબર છે. ઓકે. પછી વેચવાનું. છોકરાઓને ભણવામાં ક્યાંય કામ આવશે એવું ક્યાંય નથી આ વસ્તુ. બરાબર છે. એક કોમ્પિટિશન છે, એમાં મેઇન એમ આ છે કે રમકડા બનાવવાના છે અને કંઈક ઇનોવેટિવ કામ કરવાનું છે. બરાબર છે. એટલું થઈ જાય એટલે આ કોમ્પિટિશનની વાત ત્યાં પૂરી થઈ જાય છે. પછી ભણવામાં ક્યાંય કામ આવે એવું જરૂરી નથી. હા, હું તમને આખી વાત કરી લઉં પછી છેલ્લે પૂછજો, નહીં તો પછી આ લાંબુ ચાલશે. પેલા આપણે 30 મિનિટમાં પૂરું કરી દઈ પછી ક્વેશ્ચન આન્સર રાખીએ તો સારું. ઓકે. પછી આ બેલેન્સિંગ એક્ટ થાય છે. બરાબર છે. આ જે પક્ષી છે એ જરાક અમથું આગળ જે છે ચાંચ, એનાથી આખું બેલેન્સ થાય છે. તો આ રીતના રમકડા તમે લેઝર કટિંગ ના મશીનથી તમે બનાવી શકો. બરાબર છે. પછીની કેટેગરી છે
that is best from waste. બરાબર, તમે વેસ્ટેજ મટીરિયલ છે, પ્લાસ્ટિકની બોટલ છે કે બીજું કાંઈ પ્લાસ્ટિકની નાની નાની વસ્તુ આવે કાંઈ કામની નથી, એનાથી તમે રમકડા બનાવો છો તો એ આ કેટેગરીમાં આવશે. બરાબર છે. પછી ડેવલપમેન્ટ ઓફ ટોયસ ધેટ રિફ્લેક્ટ ઇન્ડિયન કલ્ચર એન્ડ ઇથોસ એઝ સોવેનિયર્સ. બરાબર છે, નાનકડું કંઈક મૂર્તિ જેવું, આ આપને લાગુ નથી પડતું, આર્ટ્સમાં હોય એને વધારે લાગુ પડે છે. બરાબર છે. ટોયસ ટુ ડેપિક્ટ નેશનલ ઇવેન્ટ્સ ઇન 75 યર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. કંઈક ઇવેન્ટ એવી થઈ હોય તો આમાંય આપણને ટેકનિકલ વર્ક, જો તમારું મગજ ચાલતું હોય તો આમાંય ટેકનિકલી કંઈક તમે બનાવી શકો, પણ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, પછી જે ક્રિએટ ટોયસ ઓફ નેશનલ આઇકોન્સ ટુ માર્ક ધેર બર્થ એનિવર્સરીઝ. બરાબર છે, દેશભક્તો કોઈ હોય, બરાબર છે, કે જેમણે દેશ માટે મોટું કામ કર્યું હોય તો એની બર્થ એનિવર્સરીઝ ને રિલેટેડ કાંઈ ટોયસ તમે બનાવી શકો. ઓકે, તો ટોયસ ધેટ મેડ ફ્રોમ વેસ્ટ. વેસ્ટ મટીરિયલમાંથી તમે આ રીતના, માઇક મ્યુટેડ રાખજો. વેસ્ટ મટીરિયલમાંથી માઇક મ્યુટેડ રાખજો. ઓકે, વેસ્ટ મટીરિયલમાંથી તમે આ રીતના ટોયસ તમે બનાવી શકો છો. બરાબર છે, કે જેમાં કોસ્ટ ખૂબ જ ઓછી હોય અને કંઈક રમકડા જેવું બનતું હોય. બરાબર છે, આ બેટરીથી ચાલે એ રીતનું કાર જેવું બનાવ્યું છે. એમાં આ જે વ્હીલ છે એ ઢાંકણા છે. બરાબર છે, અને નીચે બોડીમાંય આઈસ્ક્રીમ માટેની જે ઓલી આવે છે એ રાખી છે. બરાબર છે, નીચે એની નીચે મોટર ચોંટાડી દીધી છે. બરાબર છે, તો આ ખૂબ જ ઓછા ખર્ચે બનાવેલી વસ્તુ છે. તમે પછી આ વસ્તુને એઝ એ કીટ પણ સેલ કરી શકો છો. બરાબર છે, કે ભાઈ કોઈ ડુ ઇટ યોર સેલ્ફ તરીકે એ વસ્તુ જાતે બનાવે તો એને એ વસ્તુ બનાવતા બનાવતા એને શીખવા મળે. બરાબર છે. ઓકે, પછી જે આવડું આ પોર્ટલથી ટોય કાર બનાવેલી છે. ઓકે, પછી આ રીતનું રમકડું છે તમે શોકેસમાં રાખો તો ચાલે. બરાબર છે, એ બોટલથી બનાવેલું છે. આ ઢાંકણાથી આખું બનાવેલું છે. બરાબર છે, આ શોકેસમાં ચાલી શકે. એ બંધ રાખજો, સ્પીકર ચાલુ નથી. ઓકે, ઓકે, પછીની કેટેગરી છે ટોયઝ એઝ મીડિયમ ટુ ફર્ધર સ્પિરિટ એક ભારત શ્રેષ્ઠ ભારત. બરાબર છે, યુનિટીને રિપ્રેઝેન્ટ કરવા માટેની કેટેગરી છે. એમાં અલગ રીતે વર્ક થઈ શકે. પછીની બે કેટેગરી ડેવલપ ઓનલાઈન ગેમ્સ યુઝિંગ આઈટી ટૂલ્સ. બરાબર છે, પ્રોગ્રામિંગ કરીને તમે ગેમ બનાવો કોઈ. બરાબર છે, એમાં એનું ફિલ્ડ ખૂબ મોટું છે અને એમાં ઘણા રેવન્યુના ચાન્સીસ છે કે તમને લેટર ઓન રિકરિંગ રેવન્યુ મળ્યા રાખે. બરાબર છે, ટોયઝ રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયાઝ રીચ હેરિટેજ એન્ડ કલ્ચર. ઓકે, ઓનલાઈન ગેમ્સ છે એમાં તમે પાછા 3 અલગ અલગ સેક્શનમાં કામ કરી શકો. પ્રી સેક્શન કિડ્સ છે, એને લર્નિંગ માટે એજ્યુકેશનલ ગેમ્સ ઘણી આવતી હોય છે. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને ઘણી ગેમ્સ મળશે. એમાં કાંઈ કોમ્પ્લિકેટેડ વર્ક હોતું નથી, સ્લાઇડ શો જેવું હોય છે કે અલગ અલગ બટન્સ છે એ વિદ્યાર્થી ક્લિક કરે અને એનાથી કાંઈ વર્ક થતું હોય. બરાબર, સપોઝ કે અલગ અલગ શાકભાજી હોય એના બટન બનાવીને રાખ્યા હોય અને પર્ટિક્યુલર ઇમેજ ઉપર છોકરો ક્લિક કરે એટલે એનું નામ બોલાય. બરાબર છે, તો એ એજ્યુકેશનલ ગેમની કેટેગરીમાં આવશે. બરાબર છે, એવા સાદા સાદા આઈડિયા કોઈ પણ વિદ્યાર્થી જો થોડીક ટ્રાય કરે તો 15 દિવસ મહિના દિવસમાં નક્કી કરે તો બનાવી શકે. બરાબર છે, પછી આપણે એવું વિચારીએ કે ભાઈ ગેમ બનાવતા મને નથી આવડતું, મારાથી ન થાય, તો પછી ન થાય. બરાબર છે, એવા વ્યક્તિ માટે આ વસ્તુ છે નહીં. બરાબર, પછી છે માઇન્ડ ડેવલપમેન્ટની ગેમ્સ. થોડુંક હાઈ લેવલે જાઓ તો નાના બાળકોના માઇન્ડ ડેવલપમેન્ટ માટે ઘણી ગેમ્સ આવતી હોય છે. બરાબર છે, હમણાં આગળ એક ફોટો આવશે. અને જનરલ કેટેગરીની ગેમ, જો તમે સારા પ્રોગ્રામર છો તો કોઈ પણ ગેમ બનાવો ગમે એ જાતની. બરાબર છે, તો એ આ કોમ્પિટિશનમાં એલાઉડ છે. એટલે પ્રોગ્રામિંગ રિલેટેડ વર્ક કરતા હોય, બરાબર છે, તો એના માટે પણ સ્કોપ છે. બરાબર છે, આઈટી સેક્ટરમાં જે પણ વિદ્યાર્થીઓ છે એના માટે પણ આમાં સ્કોપ છે. હું તો કહું છું એ જ કરાય, એમાં રો મટીરિયલ કોસ્ટ 0 આવે, તમારે ખાલી મગજ વાપરવાનું છે. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ છે એ ગેમ્સના. બરાબર છે, અહીંયા ડાબી બાજુ ઉપર જે ઇમેજ છે, બરાબર છે, એમાં ડિફરન્સિએશન બાળકે કરવાનું હોય છે કે ભાઈ પ્રાણી
અહીંયા બે છે જમણી બાજુ અને ડાબી બાજુ મધમાખી છે, બરાબર છે. તો એ મધમાખી ઉપર ક્લિક કરે એટલે પછી નેક્સ્ટ ઇમેજ આવે. તો એ રીતે ડિફરન્સિએશન બાળક શીખી શકે, બરાબર છે. તો આવા સ્લાઇડ શો ડિસ્પ્લે કરવાના છે આ ટાઈપની ગેમમાં, અને ક્લિક કરવાનું છે, અને ક્લિક ઉપરથી કંઈક સાઉન્ડ પ્રોડ્યુસ કરીને પ્લે કરવાનું છે, બરાબર છે. પછી જમણી બાજુ આ જે તમને દેખાય છે એબેકસ કહેવાય છે, બરાબર છે. ફિઝિકલી આ ટાઈપનું ટૂલ બાળકોને નંબર શીખવાડવા માટે યુઝમાં આવે છે, બરાબર છે. હવે આપણે એ લેવું નથી, બરાબર છે. અને મારી પાસે ઘરે ટેબ્લેટ છે કે જેની સ્ક્રીન થોડીક મોટી છે, તો એમાં તમે એવી એપ બનાવી શકો કે આ ટાઈપનું એરેન્જમેન્ટ આવે, બરાબર છે. અને એમાં આમાં જે વર્ક કરતા હતા એ જ રીતનું સ્લાઇડિંગનું વર્ક કરીને નંબર ગણી શકે, ગુણાકાર ભાગાકાર, એ બધું જે પણ કઈ આમાં કેલ્ક્યુલેશન થતા હોય એ બધું તમારા ટેબ્લેટની એપમાં થઈ શકે, બરાબર છે. તો આ એક એવો સાદો આઈડિયા છે, જાજુ કઈ કોમ્પ્લિકેટેડ વર્ક નથી. આમાં જે મણકા છે એ એક બાજુથી સ્લાઇડ થઈને બીજી બાજુ જવા જોઈએ, બરાબર છે. હું ખાસ એ ધ્યાન રાખું છું કે તમે લોકો ઇઝી પ્રોજેક્ટ કરવા માટે ટેવાયેલા છો, બરાબર છે. તો એવા જ બધા એક્ઝામ્પલ હું આપું છું. આ જે છે એ લેઝર કટિંગ નું એક્ઝામ્પલ છે, આગળ જે જોયા એ, બરાબર. ઓકે, ટોયઝ રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયન ફોક કલ્ચર. તમે લોકો ટેકનિકલ ફિલ્ડમાંથી છો તો એવું જરૂરી નથી કે આપણે પાર્ટિસિપેટ કરીએ ત્યારે ટેકનિકલ વર્ક જ કરીએ. તમારું એવું છે કે ભાઈ આર્ટ્સમાં એમાં તમારી એક્સપર્ટીઝ છે સાઈડમાં, બરાબર છે, શોખ તરીકે, તો એ પણ આપણે કરી શકીએ. આ ટાઈપના ટોયઝ તમે બનાવો. આ તો ખાલી એક્ઝામ્પલ છે. મેં ગૂગલમાં જ્યારે આ વસ્તુ સર્ચ કરી ત્યારે મને બહુ ઇમેજીસ મળી નહોતી, બરાબર છે. તો આમાં સ્કોપ વધારે છે એવું કહી શકાય, બરાબર છે. તો ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતા હોય એવા ટોયઝ તમે બનાવો, બરાબર છે. એ હાઈલી રિક્વાયર્ડ છે માર્કેટમાં એવું કહી શકાય. ફોરેનથી લોકો ફરવા આવે, બરાબર છે. તો અહીંયા આવીને હાલો કે ખાવાની વાત કરીએ તો એ કઈ મેકડોનાલ્ડના બર્ગર નહીં ખાય, બરાબર છે. અહીંયા આવીને એ આપણે રિલેટેડ આઈટમ કઈ હોય એ ખાવા માટે એના ગાઈડને પૂછશે, ટ્રાવેલિંગ ગાઈડને. તો એવી રીતે અહીંયાથી કઈક એને વસ્તુ લઈ જવી હોય યાદગીરી તરીકે, તો યાદગીરી તરીકે પછી એના ફોરેનમાં મળતા હોય એવા રમકડા લેશે નહીં, બરાબર છે. તો કઈ નાની વસ્તુ લઈ જવી હોય તો એ આપણા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે એવું કંઈક લઈ જવું હોય, એવું કાંઈ મળતું નથી. મેં ગૂગલમાં સર્ચ કર્યું છે, બરાબર છે. તો આ કેટેગરી પણ એવી છે કે એક્સપ્લોર કરી શકાય. અને પછી પણ લેટર ઓન સપોઝ કે તમારે સેલ્સ કરવી હોય એ વસ્તુને, બરાબર છે, પબ્લિકને ગમે, રિસ્પોન્સ સારો આવે ને પછી સેલ કરવી હોય તો ત્યાં સુધી પણ જઈ શકાય. ખાલી કોમ્પિટિશનનો જે આપણી લિમિટ છે કે ભાઈ કોમ્પિટિશનમાં નંબર આવ્યો વાત પૂરી થઈ ગઈ, ત્યાં લગી જ વિચારતા ન હોય તો આ આઈડિયા સારો છે, બરાબર છે. ભલે થોડુંક આર્ટ્સની સાઈડ છે પણ એમાંય વર્ક કરી શકાય. એવું બંધન નથી કે આપણે જે બ્રાન્ચમાંથી જઈએ એ જ કામ કરવાનું. હું અત્યારે ઈસી બ્રાન્ચમાં છું તો મારે પ્રોગ્રામિંગને રિલેટેડ કંઈ કામ કરવું હોય તો કરી શકાય. મારે આર્ટ્સ મને ફાવતી હોય તો હું આર્ટ્સને રિલેટેડ કંઈ કામ કરી શકું. કોમ્પિટિશનમાં કંઈ એવો બાદ નથી રાખ્યો સરકારે. ઓકે, તો આ ટોયઝ ઇનોવેશન ચેલેન્જ વિશેની વાત થઈ. બીજા ચેલેન્જ પણ અલગ અલગ અત્યારે ફ્લોટિંગ છે, એ અહીંયા લિસ્ટ આઉટ કર્યા છે મેં, બરાબર છે. જીઈસી રાજકોટનું આઈડિયાથોન કરીને એક હેકેથોન કોમ્પિટિશન ચાલે છે, 4 મહિના ચાલશે. અત્યારે એપ્લિકેશન એની ચાલે છે, બરાબર છે. તમારા સરને કહેશો એસએસઆઈપી કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટલ, તો તમને એની ઇન્ફોર્મેશન બ્રોશર જે પણ કઈ ઇમેજીસ છે એ આપશે. આખા વર્ષ દરમિયાન સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ એસએસઆઈપી દ્વારા કન્ટિન્યુઅસલી ચાલતો હોય છે, કે જેમાં જે કોલેજમાં એસએસઆઈપી ના સેન્ટર ન હોય, ગ્રાન્ટ ન મેળવી હોય સરકાર તરફથી, એ લોકો ડાયરેક્ટલી સેન્ટ્રલ લેવલે એપ્લાય કરી શકે. પછી M2M ચેલેન્જ જે ટોયનો અત્યારે આપણે વાત કરી, એ કેટેગરી નીચે બીજા 5 ચેલેન્જ ચાલે છે. ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ, એમાં તમે ડિફેન્સને રિલેટેડ કંઈ બનાવવા માંગતા હોય તો એ થાય. એનર્જી ચેલેન્જ છે, તમારે ઇલેક્ટ્રિક વ્હીકલ કે એવું કાંઈ બનાવવું હોય તો. પછી આઈટીસી કરીને કંપની છે, બરાબર છે, અલગ અલગ પ્રોડક્ટ સેલ કરતી હોય છે, ઇન્ડિયાની બહુ મોટી કંપની છે, એના દ્વારા ચલાવવામાં આવતો આઈટીસી ચેલેન્જ છે, બરાબર છે. એમાં એ લોકો કેટેગરી અલગ અલગ આપી જ છે કે આવું અમારે રિક્વાયર્ડ છે, એ ટાઈપની કઈ પ્રોડક્ટ તમે બનાવીને આપો તો એ અમારે જરૂર છે, બરાબર છે. પછી કોમ્પ્યુટર બ્રાન્ચ વાળા માટે ડીપ ટેક ઇનોવેશન ચેલેન્જ કરીને છે. ડીપ ટેક એટલે ડીપ ટેકનોલોજી કહેવાય છે. એના માટે અલગથી એક ક્યારેક સેમિનાર કે વેબિનાર રાખશું તો એનો ટોપિક ડીપમાં ડિસ્કસ થાય તો જ એનો ખ્યાલ આવે એવું છે. પ્રોગ્રામિંગ
થી પતી નથી જતું. પછી એના ડેટા એનાલિસિસ અને ડેટા એનાલિસિસ ઉપરથી ડિસિઝન મેકિંગ ત્યાં સુધીની વાત છે એ વસ્તુમાં. તો અને લાસ્ટ છે હર્બલ એન્ડ આયુર્વેદા ચેલેન્જ, એ આપણને લાગુ નથી પડતો. બરાબર છે. તો આટલા અલગ અલગ ચેલેન્જીસ ફ્લોટિંગ છે અત્યારે. એમાંથી ગમે તેમાં તમારું મગજ ચાલે એમાં તમે ભાગ લઈ શકો છો. પણ અત્યારે મેઇન આજનો વેબિનાર છે એનો હેતુ એ છે કે તમે લોકો આ રીતના ટોયસ છે એ તમે જાતે બનાવી શકો છો. એપ છે એ પણ તમે બનાવી શકો છો. એવું જરૂરી નથી કે ખૂબ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ કરીને આપણે કોઈ એપ બનાવીએ તો જ એનો નંબર આવે. અત્યારે મેં સ્ક્રીન ઉપર બતાવ્યું એ રીતની સાદી એપ્લિકેશન હોય પણ થોડીક દેખાય વ્યવસ્થિત તો એમાંય નંબર આવી શકે. બરાબર છે. આખા ગુજરાતમાં અત્યારે આ વસ્તુ ફોરવર્ડ કરેલી છે ગવર્મેન્ટે. બરાબર છે. પણ મને નથી લાગતું કે બધી કોલેજમાં એટલી બધી સિરિયસલી આ વસ્તુ પ્રોપોગેટ થઈ છે. તો એટલું બધું અવેરનેસ નથી આનું. તો એવામાં આપણે લોકો ભાગ લઈએ. બરાબર છે. અને ઘણી વખત એવું થાય કે કોઈ કેટેગરીમાં ખૂબ એન્ટ્રી ન હોય તો તમારું વર્ક એકદમ સિમ્પલ હોય છતાંય તમારો નંબર આવવાના ચાન્સ ખૂબ જ રહે. બરાબર છે. અને આમાં જે ઇનામ આપે છે હલો એ સર, હા, આ સિવિલ ને શું કામ લાગે? એક પહેલી વસ્તુ તમારે સમજવાની છે, બ્રાન્ચને રિલેટેડ કાંઈ થિયોરેટિકલ આપણે કાંઈ પણ કામ કરતા હોય અને આપણને બ્રાન્ચના સ્ટડીમાં કાંઈક કામ આવે, બરાબર છે, એ માઇન્ડસેટ માંથી બહાર આવવાનું છે. બરાબર છે. સ્ટાર્ટઅપ કરવાનું હોય તો સ્ટાર્ટઅપમાં આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો આપણે બિઝનેસમાં સૌથી પહેલા એ જોઈએ કે આપણને પ્રોફિટ શેમાં થશે. બરાબર છે. તો સ્ટાર્ટઅપ માઇન્ડસેટના વિદ્યાર્થીઓ ગમે તે બ્રાન્ચમાં હોઈ શકે. બરાબર છે. મારે ક્યારેક માર્ક ઓછા આવ્યા હોય તો અત્યારે ઈસી બ્રાન્ચમાં ઇઝીલી એડમિશન મળી જાય છે તો હું ઈસીમાં આવી ગયો હોય. મારે બિઝનેસ કરવો હોય એવું હોઈ શકે. તો એવા વ્યક્તિઓ માટે આ વસ્તુ ખાસ છે. બરાબર છે. એ લોકોનું બિઝનેસ માઇન્ડસેટ છે એ દબાઈ ન જાય અને એને ફૂલ સપોર્ટ મળે એના માટે આ વસ્તુ આ કોમ્પિટિશન્સ થાય છે. જો કોઈ વિદ્યાર્થી સ્ટ્રેટ ફોરવર્ડ એજ્યુકેશનલ સિસ્ટમમાં થઈને નોકરી માટે ટાર્ગેટ કરતો હોય એના માટે આ વસ્તુ જરાય નથી. બરાબર છે. એ ક્લેરિટી છે આ વસ્તુ અને જોબ સિકિંગ ઓડિયન્સ વચ્ચે. એટલે આપણે જો નોકરીની કઈ વાત કરતા હોય તો હું જસ્ટિફાઈ કરી શકું, પણ એવું છે જ નહીં આમાં. બરાબર છે. અને નોકરીની વાત ન કરતા હોય તો ઓપન ફિલ્ડ છે, તમે ગમે તે કરી શકો અને પ્રોફિટ તમને આવતો હોય તો યુ આર એવરીથિંગ. બરાબર છે. તો એના ટાર્ગેટ માટે અલગ અલગ મોટિવેશન માટેની જે પણ કઈ બધી સ્કીમ આવે છે ગવર્મેન્ટની, એમાંનું આ એક છે કે તમને થોડુંક મોટિવેશન મળે આ ટાઈપનું કઈ કામ કરવું હોય તમારે તો. બરાબર છે. એટલે એકેડમિક્સ ની સાથે જરાય કમ્પેરિઝન આની કરવાની નથી. આ વસ્તુ જ જુદી છે. બીજા વિદ્યાર્થીઓને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. સર આ બની જાય તો અપલોડ ફોટા કેમાં કરવા? હા, એપ્લિકેશન કઈ રીતે કરવાનું મેં તમને એક લિંક આપી હતી એક સ્લાઇડમાં. બરાબર છે. iHubgujarat.in પછી સ્લેશ કરીને M2M પછી સ્લેશ કરીને ટોય. ખાલી iHubgujarat.in કરીને એમાં તમે પ્રોગ્રામ્સ કરીને એક ઓપ્શન છે મેનુનો, એમાં જાશો એટલે પછી એમાંથી જઈ શકશો. iHubgujarat.in એ વેબસાઇટનું નામ ખાલી યાદ રાખવાનું છે. બરાબર છે. તો એમાં તમે પેજીસમાં જાશો એટલે આ ચેલેન્જ જે છે ને ટોયઝ ઇનોવેશન ચેલેન્જ એ તમને લોકેટ થઈ જશે ઇઝીલી. એટલું કઈ અઘરું નથી. એમાં એપ્લાય કરીને એક બટન આવશે દરેક કેટેગરીમાં. એમાં તમે જાશો ને એટલે પૂછશે કે તમે રજીસ્ટ્રેશન કર્યું છે કે નહીં. એ વેબસાઇટમાં તમારું લોગિન હોય તો લોગિન કરીને આગળ વધવાનું, અધરવાઇઝ રજીસ્ટ્રેશન કરીને પછી તમારી એપ્લિકેશન સબમિટ કરી શકો. બરાબર છે. અને તમારે એમાં કઈ પણ પાર્ટિસિપેશનનો વિચાર હોય અને હેલ્પ જોતી હોય તો SSIP કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટના જે પણ કોઈ છે એ તમને હેલ્પ કરી શકશે. અને ત્યાંથી પણ કઈ વસ્તુ લિમિટેશન આવી જતી હોય તો તમે તેજવાણી સર કે મારી પાસે ગમે ત્યારે આવી શકો છો. બરાબર છે. એટલે બાકીનું વિચાર તમારે ખાલી તમારે જે કામ કરવાનું છે એની ચિંતા કરવાની છે, બાકીનું થઈ જશે. રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો આપણે કરાવવું પડે ને, મતલબ કે? હા, એટલે એમાં ઓનલાઈન તમે જેમ ગૂગલનું એકાઉન્ટ બનાવો છો, બરાબર, ફેસબુકનું એકાઉન્ટ બનાવી એમ રજીસ્ટ્રેશન સાદું કરવાનું હોય છે. એમાં કઈ જાજુ હોતું નથી. નામ ને એવું પૂછે. ઓકે. ઓનલાઈન ઇવેન્ટ છે ને ઓફલાઈન?
ઓકે સર, એટલે જસ્ટ આમાં ખાલી રમકડા બનાવવાના એમ ને? યસ, વિથ ઇનોવેશન. બરાબર છે, કઈક મગજ વાપરીને અલગ બનાવવાનું ક્યારે છે. કરવાનું બજારમાં છે? મળે છે એવું, બજારમાં મળે છે એવા રેગ્યુલર રમકડા નથી બનાવવાના. હાલો સર. યસ. ઓકે. હેલો સર. હા. સર ઇલેક્ટ્રિસિટી ને